સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર 27, 28 અને 29 મે દરમિયાન જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદી પડી શકે છે. 27 મેના રોજ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. 28 મેના દિવસે જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે અને 29 મેના રોજ પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાય દિવસોથી પ્રજામાં ભારે ઉકળાટ સામનો કરી રહી છે. આકાશમાં વાદળો ગોરંભાયા હોવાથી વરસાદ પડવાની શક્યતા છે. લોકો ગરમીમાંથી રાહત મેળવવા વરસાદની રાહ જોઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના વાવ શહેરમાં થોડા દિવસ અગાઉ વાંદરાએ લોકોને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું હતું, જેમાં એક મહિલા સહિત 4 લોકોને વાંદરાએ બચકા ભર્યા હતા. જ્યાં સ્થાનિક લોકોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરતા વનરક્ષક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરંતુ 2 દિવસ બાદ વહેલી સવારે વધુ એક યુવાન ધાબા પર સૂઈ રહ્યો હતો. તે દરમિયાન પગના ભાગે વિફરેલા વાંદરાએ બચકા ભર્યા હતા. ત્યારે વધુ એકવાર સ્થાનિક લોકોએ વન વિભાગને વાંદરાનું લોકેશન આપતા વન વિભાગે વોચ ગોઠવી પાલનપુરની રેસ્ક્યુ ટીમે ટ્રેક્યુલાઇઝર ગન ઇન્જેક્શનથી વાંદરાને બેભાન કરી પાંજરે પૂર્યો હતો. પરંતુ 4-5 દિવસ બાદ આજે વાવના આનંદનગર સોસાયટી ગાયત્રી વિદ્યાલય પાસે નંદલાલ છોટુરામ ગુર્જર સવારે 6 વાગે ધાબા ઉપર સૂતા હતા ત્યારે વાંદરાએ બચકું ભર્યું હતું. ઉલ્લેખનીય છે કે 4 લોકોને ઘાયલ કરી પાંજરે પૂરાયેલો વાંદરો ખરેખર લોકોને ઘાયલ કરતો વાંદરો હતો કે પછી તેના બદલામાં વન વિભાગે અન્ય વાંદરાને પાંજરે પૂર્યો હશે કે શું, તેવા અનેકો સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. ત્યારે વહેલી તકે લોકોને બચકા ભરી ઘાયલ કરતા વાંદરાને પકડી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી ગુજરાતવાસીઓને કુલ 5,536 કરોડના પ્રોજેક્ટના વિકાસ કાર્યોની ભેટ આપી છે. તેમાં કુલ રૂપિયા 1,859 કરોડના લોકાર્પણ કર્યા છે અને રૂપિયા 3,677 કરોડના વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો છે. પ્રધાનમંત્રીએ ગુજરાતને આપેલી ભેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 22,055 આવાસોનું લોકાર્પણ તેમજ બાયોડાયવર્સિટી પાર્ક, રોડ રસ્તા સહિત ગટર વ્યવસ્થા સહિતના 10 પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું છે. સાથે સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બનનારી 1800 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું છે. જ્યારે 1,000 કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 3ના વિકાસનું ખાતમુહૂર્ત પણ કર્યું છે. આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા અને છોટાઉદેપુરમાં 1,649 કરોડના 3 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું હતું. ઉપરાંત પાટણમાં તૈયાર થનારી નવીન કલેક્ટર કચેરીનું ખાતમુહૂર્ત પણ કર્યું છે. તેમજ ગાંધીનગર અને પાટણ જિલ્લાના બ્રિજ તથા રોડ રસ્તાના કાર્યો માટેના પ્રકલ્પોનું પણ લોકાર્પણ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં નર્મદા કેનાલ પાસે એક દુઃખદ ઘટના સામે આવી છે. ડેરી પુલ પાસે એક યુવકે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના ફાયર વિભાગને સૂચના આપવામાં આવી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડના નેતૃત્વમાં ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે 4 કલાક સુધી સતત પ્રયાસો કર્યા બાદ મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે યે ન્યૂઝ ઇન્ડિયાની સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને કેનાલમાં કોઈ વ્યક્તિના કૂદી પડવાની માહિતી મળી હતી. ત્યારબાદ તેમની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. મૃતદેહને બહાર નીકળ્યા બાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. મૃતક યુવકની ઓળખ ભરતભાઈ તરીકે થઈ છે. આ ઘટના થરાદ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. નર્મદા કેનાલમાં આવી ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે, જે ચિંતાનો વિષય છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં નવા બસ સ્પોટ વિસ્તારમાં રાત્રિના સમયે થયેલી મારામારીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં દેખાય છે કે કેટલાક યુવકો જાહેરમાં છૂટા હાથે એકબીજા સાથે મારામારી કરી રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં પાલનપુર પશ્ચિમ પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ વિડીયો ક્યારનો છે અને મારામારીનું ચોક્કસ કારણ શું હતું. પોલીસ વિડીયોમાં દેખાતા લોકોની ઓળખ કરવાની કામગીરી કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ PR મારુએ જણાવ્યું હતું કે પાલનપુરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે, પરંતુ એ બાબતે પોલીસે મથકે અરજી કે મેડિકલ કંઈ આવેલ નથી. પોલીસ અને સર્વેલન્સ સ્ટાફ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ આજુબાજુના CCTV જોવે છે.
આજુબાજુના લોકોની પૂછપરછ કરી રહી છે। જો કોઈ એવું અસામાજિક કૃત્ય થયેલું હશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના ધારદાર કાર્યક્રમમાં સંબોધન કરતા હુંકાર ભર્યો હતો કે આતંકવાદનો કાંટો જડમૂળથી કાઢી નાખીશું। પીએમએ કહ્યું હતું કે આતંકવાદને નેસ્ત નાબૂદ કરીશું અને પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપીશું, કારણ કે તે નિર્દોષ લોકો પર હુમલા કરાવે છે। આ સાથે જ તેમણે વિપક્ષને ટોણો મારતા કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરના તમામ પુરાવા કેમેરા સામે છે, જેથી ઘરના જ લોકોએ વિશે સવાલો ઊભા ન કરે। તેમણે કહ્યું કે શરીર ગમે તેટલું સ્વસ્થ હોય, જો કાંટો વાગી જાય તો આખું શરીર દુખે છે અને અમે નક્કી કર્યું છે કે અમે તે કાંટો જ કાઢી નાખીશું। साथियों, 1947 में जब मां भारती के टुकड़े हुए, कटनी चाहिए थी तो जंजीरें, लेकिन काट दी गई भुजाएं। देश के 3 टुकड़े कर दिए गए। और उसी रात पहला आतंकवादी हमला कश्मीर की धरती पर हुआ। मां भारती का एक हिस्सा आतंकवादियों के बलबूते पर, मुजाहिदों के नाम पर पाकिस्तान ने हड़प ले लिया। अगर उसी दिन इन मुजाहिदों को मौत के घाट उतार दिया गया होता और सरदार पटेल की इच्छा थी कि पीओके वापस नहीं आता है तब तक सेना रुकनी नहीं चाहिए, लेकिन सरदार साहब की बात मानी नहीं गई और મહેસાણા જિલ્લાની કડીના ધારાસભ્ય કરશનભાઈ પૂંજાભાઈ સોલંકીનું અવસાન થતાં કડી ખાતે વિધાનસભા સીટ ખાલી હતી। આ ખાલી બેઠક અંગે ચૂંટણી વિભાગ દ્વારા આજે 24 કડી અનુજાતિ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણીની જાહેરાત તેમજ જરૂરી વિગતો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મહેસાણાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજી આપવામાં આવી હતી। ભારતના ચૂંટણી પંચ દિલ્હી દ્વારા 25/5/2025ના રોજ 24 કડી અનુજાતિ વિધાનસભા મત વિસ્તાર વિભાગની પેટા ચૂંટણી 2025 ચૂંટણી કાર્યક્રમ નોટિફિકેશનથી જાહેર કરેલ છે। આ મુજબ ચૂંટણી પંચનું ગેજેટ જાહેરનામું બહાર પાડવાની તારીખ 26/5/2025 સોમવાર, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 2/6/2025 સોમવાર, ઉમેદવારી પત્રો ચકાસણી તારીખ 3/6/2025 મંગળવાર, ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 5/6/2025 ને ગુરુવાર, મતદાનની તારીખ 19/6/2025 ને ગુરુવાર, મતગણતરીની તારીખ 23/6/2025 ને સોમવાર, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ 25/6/2025 બુધવાર, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 વાગે રહેશે। કડી વિધાનસભા મત વિસ્તારમાં 376 નવા મતદારોનો વધારો થયો છે। આમાં 152 પુરુષ અને 224 મહિલા મતદારોનો સમાવેશ થાય છે। કુલ મતદારોની સંખ્યા 2,89,746 થઈ છે, જેમાં 1,49,719 પુરુષ, 1,40,023 મહિલા અને 4 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે। 25/5/25ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરી અને તારીખ 26/5થી એટલે આજથી જ કડીની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરેલો છે। એની વાત કરું તો 2 જૂન સુધી આપણે ઉમેદવારી પત્રો સ્વીકારવાના છે। મતદાનની તારીખ 19 જૂન 2025 એટલે ગુરુવાર છે। મતગણતરી આપણે 23/6/2025 સોમવારના રોજ રાખેલી છે અને સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ 25/6/2025ના રોજ આપણે રાખેલી છે। મતદાનનો સમય સવારે 7 થી 6 રહેશે। ચૂંટણી પ્રક્રિયાની જે જિલ્લા વહીવટીતંત્રએ તૈયારી કરી છે એની થોડીક આપને વાત કરું તો આપણા જિલ્લામાં પ્રાંત અધિકારી કડીને આપણે ચૂંટણી અધિકારી નિમ્યા છે, સાથે 3 મામલતદાર કડી, જોટાણા અને મામલતદાર ડિઝાસ્ટરને આપણે મદદનીશ ચૂંટણી અધિકારી નિમ્યા છે।
કડી પેટા ચૂંટણી નિમિત્તે આપણા કડી વિધાનસભામાં કુલ 2,89,856 મતદારો છે, 294 પોલિંગ સ્ટેશન છે અને 171 પોલિંગ સ્ટેશન લોકેશન આવેલા છે. 4 કરતાં વધારે મતદાન મથકો ધરાવતા હોય માત્ર કડીમાં આપણે 4 મતદાન સ્થળો આવેલા છે કે જેમાં 4 કરતાં વધારે મતદાન મથકો આવેલા હોય. ઈવીએમ જે આપણે મતદાન દરમિયાન વપરાશે, બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટ, એની આપણે પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા થઈ ગયેલી છે. અત્યારે આપણી પાસે 1,738 બીયુ, સીયુ અને વીવીપેટ અવેલેબલ છે. એનું 200% આપણે ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી પણ પૂર્ણ કરેલી છે. સ્ટાફની જે વાત કરીએ, જે મતદાનના દિવસે અથવા તો તમામ પ્રક્રિયામાં જોડાશે, તો અત્યારે આપણે 2205 મેલ અને ફિમેલ થઈ અને 2205ના સ્ટાફની જરૂરિયાતની સામે 2682 જેટલા મેલ ફિમેલ સ્ટાફની ડેટા એન્ટ્રી પણ આપણે પૂરી કરેલી છે. રિસીવિંગ ડિસ્પેચ સેન્ટર મામલતદાર કચેરી કડી ખાતે રાખેલું છે અને કાઉન્ટિંગ સેન્ટર છે આપણે મહેસાણા ખાતે, જીટીયુ જે આઈટીઆર મેવડ કોલેજ છે ત્યાં આગળ આપણે કાઉન્ટિંગની વ્યવસ્થા કરવાના છીએ. સ્ટાફને ટ્રેનિંગ પણ અપાઈ ગયેલ છે, નોડલ ઓફિસરોની પણ નિમણૂક કરવામાં આવેલી છે. સાથે સાથે ખર્ચના જે ઓબ્ઝર્વર છે એને આપણે ડીડીઓને નિયુક્ત કરેલા છે. મેઇનલી જ્યારે ગઈકાલે ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ આપણી ફ્લાઇંગ સ્ક્વોડ કાર્યરત થઈ ગઈ છે અને સાથે સાથે આજથી જ સ્ટેટિક સર્વેલન્સ ટીમ લગભગ 15+3 રિઝર્વ એમ કરીને 28 ટીમો કાર્યરત છે. સાથે સાથે જ્યાં પણ ચૂંટણીની આચારસંહિતાને લગતી આપણે કામગીરી કરવાની છે એના માટે ડાયરેક્ટર ડીઆરડીએને આપણે નોડલ ઓફિસર નિમ્યા છે. ચૂંટણીની આચારસંહિતાનું પણ ચુસ્તપણે પાલન થાય એ પ્રમાણે વહીવટીતંત્રની તૈયારી છે. અને જ્યારે કોઈ મીડિયામાં કોઈ અહેવાલો આવે કે એના લગતું હોય ત્યારે એક કંટ્રોલ રૂમ પણ રાખ્યો છે અને મીડિયા સર્ટિફિકેશન ટીમની પણ આપણે નિયુક્ત કરેલી છે. એટલે ઓવરઓલ વાત કરું તો વહીવટી તંત્ર તરફથી ચૂંટણીની તમામ તૈયારીઓ આપણે સજ્જ કરવામાં આવેલ છે.